નર્સરી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ વર્ક પ્રકરણ 2 અપૂર્ણાંકની દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.6 પ્રશ્ન પહેલો ભાગાકાર કરો તેનો 14.4। તો અહીંયા આપણે પોઈન્ટ દૂર કરીએ તો 144/10 ગુણ્યા 1/8, કેમ કે ભાગાકાર છે એટલે ગુણાકારમાં લીધા એટલે આપણે તો 144 ગુણ્યા 1 અને છેદમાં 10 ગુણ્યા 8, તો 144 ભાગ્યા આપણે 8 કરીએ બરાબર, તો આપણે મળશે 18/10। તો આપણે 1 પોઈન્ટને 8 જવાબ મળે। તેવી જ રીતના દાખલા નંબર 6, તો અહીંયા 128/100 ગુણ્યા 1/4 બરાબર। તો તે રીતના અહીંયા આપણે 128 ગુણ્યા 1/100 ગુણ્યા 4, 128 ભાગ્યે આપણે 4 કરીએ તો આપણને મળે 32/100, તો આપણે 0.32 જવાબ આવે। તેવી જ રીતના અહીંયા 625/100 ગુણ્યા 1/5, 625 ગુણ્યા 1/100 ગુણ્યા 5, તો 625 ભાગ્યા આપણે 5 કરીએ તો આપને મળશે 125/100। તો હવે એકમ દશક, તો કે 1 પોઈન્ટને 25 આપને જવાબ મળે। હવે 8, તો 396/100 ગુણ્યા 1/9, 396 ગુણ્યા 1/100 ગુણ્યા 9, તો 396 ભાગ્યા આપણે 9 કરીએ તો આપને મળે 44/100। તો હવે 44/100, તો એકમ દશક, તો પોઈન્ટ કરવાનો 0, તો કે 0.44 આપને જવાબ મળે। તેવી જ રીતના અહીંયા આપણે 9, તો અહીંયા આપણે 1449 આપ્યા છે બરાબર, એટલે કે 14.49 અહીંયા, તો એટલે આપણે 1449/100 ગુણ્યા 1/7 કરીએ તો 1449 ગુણ્યા 1/100 ગુણ્યા 7, તો અહીંયા આપણે 1449 ભાગ્યાને આપણે 7 કરવાના છે બરાબર, તો આપને મળશે તો કે 207/100, તો 2.07 જવાબ મળે બરાબર।